P24 ન્યૂઝ ગુજરાત. સુરત શહેરમાં પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સુરત શહેર ગોડાદરા પોલીસ. પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર 1 તથા ભગીરથ ગઢવી સાહેબ નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી VM જાડેજા સાહેબ D ડિવિઝન સુરત શહેરનાઓએ પ્રોહિબિશન તથા જુગારની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા સૂચના આપેલ હોય, જે અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HS આચાર્ય સાહેબ ગોડાદરા પોલીસ સ્ટેશનના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પ્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટર JS રામાનંદી સાહેબ નાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સર્વેલન્સ સ્ટાફના હેડ કોન્સ્ટેબલ હરવિજયસિંહ અનિરુદ્ધસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ નરસિંહભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે ગોડાદરા સંત કૃપા સોસાયટીના મકાન નંબર 105ના પહેલા માળે દાદરની નીચે આરોપી સુરેન્દ્ર મનોહરસિંહ કાચવા ઉંમર વર્ષ 25 રહે ઘર નંબર 105 સંત કૃપા સોસાયટી ગોડાદરા સુરત શહેરનાઓને ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની મોટી બોટલો કુલ 39 જેની કિંમત ₹78,000 તથા મોબાઈલ નંગ 1 કિંમત ₹60,000 તથા R15 બાઇક નંગ 1 કિંમત ₹1,00,000 તથા રોકડ ₹30,000 તથા લાઇટ બિલ ગણી કુલ્લે કિંમત ₹2,68,000ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો P24 ન્યૂઝ ગુજરાત.